હેલો મિત્રો, વેલકમ બેક ટુ ટ્રાન્સપોર્ટર લાઈફ. તો આપણે પહોંચી ગયા હતા ઓફિસે પહોંચીને આપણે ઓફિસનું તાળું ખોલી નાખ્યું. એટલી વારમાં આવી ગઈ હતી આપણી ગાડી આવીને ડાયરેક્ટ ગોડાઉનમાં લગાડી દીધી. પણ ગોડાઉનમાં લગાડવાની નહોતી, કારણ કે બીજા માલ નાખવાવાળા આવી ગયા. તો ગાડી આગળ લેવી પડી, તો ગાડી આગળ લઈ લીધી. ગાડીને કરી નાખી આપણે ચાલુ કરીને હેન્ડ બ્રેક ઉતારી ગિયરમાં નાખી અને ગાડીને કરી દીધી હાલતી. હરવે કરી દીધી હાલતી. જો હરવે જાય. પછી બહુ આગળ ન લીધી, એનું કારણ કે આગળ એને ખાડો હોય. જો બહુ આગળ લઈ તો ખબ દઈને ઘરી જાત, એટલે બહુ આગળ ન લીધી. આટલીક લઈ અને આપણે ગાડીને કરી દીધી બંધ. ગાડીને બંધ કરી હેન્ડ બ્રેક મારી ફ્રી કરીને આપણે ઉતરી ગયા હતા ગાડીમાંથી, કેમ કે માલ નાખવાનો હતો થોડોક. અને જો આ બધાનો જોઈ લ્યો, બાકી 1 2 3 4 જણા હતા, વેઇટિંગનો વારો આવતો હતો. આજે આપણે ગળદી જેટલી હતી, કારણ કે આપણે હાલે હે એવું નહીં યાર, વન સાઈડ. કોઈને સુરત વાપી વલસાડ માલ નાખવો હોય તો આપણો સંપર્ક કરો અને ડીએમ કરો ભાઈ. કોઈને જો માલ ત્યાંથી મંગાવવો હોય તો એ ભલે, ને અહીંયા નાખવો હોય ને અહીંયા રાજકોટથી ગમે ત્યાંથી આપણે માલ નાખો સુરત વાપી વલસાડ, તો એ આપણે ડીએમ કરજો, માલ થઈ જાય બરોબર. ગમે એ વસ્તુ ઈચ્છા થઈ જાય કાંઈ વાંધો. પણ હા, વિધાઉટનું નહીં લઈ, બિલ હોય તો જ કહેજો. અને જો આ જો આટલો માલ નખાઈ ગયો હતો, અને હવે આ કિચનના કાર્ટૂન રહ્યા બધા ડાયરેક્ટ આપણે ઉપર નખાવી દઈએ, કારણ કે ત્યાંથી ઉતારીને નીચે નાખવા અને એમાં નાખવા એના કરતાં આપણે ડાયરેક્ટ ગાડી આપણી આવી ગઈ હતી, આપણે ગાડીમાં નખાવી. પછી આપણે કાગળિયા આપી દીધા ડ્રાઈવરને કાગળિયા આપીને આપણે લઈ લીધું આપણું ટિફિન લઈને આપણે થઈ ગયા ઘર ભેગા. ઓફિસને તાળું બાળું મારીને વાંહે જોયું તો શું આપણા ડ્રાઈવર ગાડી લેતા હતા. અને જોઈ લો હવે ગાડી કેમ લે નહીં, ખાલી તમે જોઈ લેજો. હરવે ગાડીને જવા દીધી, ગાડીને રવાના કરી અને આપણે નીકળી ગયા હતા ઘર બાજુ હાલ્યા. તો શું ટ્રાફિક તો તમને ખબર જ છે ડેઈલી. ઓલી બાજુનો તો આખો રોડ જ જામ હતો, પણ આ લાઇટ કરી હતી ને તો કાચ આખું દેખાતું હતું. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો, અને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી નાખજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ.